જોળીમાં જાગીર એને આંબે ના કોઈ અમીર, જોગીડાની જોળીમાં જાગીરજી, જોળીમાં જાગીર એને આંબે ના કોઈ અમીર, જોગીડાની જોળીમાં જાગીરજી. જય હિન્દ દોસ્તો. હું અત્યારે આજે દર્શન કરાવી રહ્યો છું એ દોસ્તો હળવદથી એકદમ નજીક જે બોલા ડુંગર કહેવાય, બરાબર છે, ત્યાં આવેલા શંખેશ્વર મહાદેવ, એ મહાદેવના સાનિધ્યમાં રહી અને વર્ષો સુધી જેમણે તપ કર્યું છે, જે સંત મહાત્મા આ જગ્યાએ તપ કરતા હતા, બરાબર છે, આ એમણે પૂજામાં લીધેલી, પોતાના જીવનકાળ દરમિયાન એમણે ઉપયોગમાં લીધેલી બધી વસ્તુઓ છે. અને આ જગ્યાએ અખંડ આ ધૂણો દોસ્તો આપ જોઈ શકો છો. ખરેખર હળવદ પંથકના આજુબાજુના ગામડાઓમાં એવી અનેકવિધ જગ્યાઓ આવેલી છે કે જે દર્શનીય છે. ખરેખર આ જગ્યાએ એમ કહેવાય કે ચારેય બાજુ પાણી છે અને પાણીમાં બરાબર વચ્ચે મહાદેવ બિરાજમાન છે. તો આ જગ્યાએ જે સંત મહાત્મા રહેતા હતા, અત્યારે તો એમ કહેવાય કે પરમાત્માના ધામમાં છે, પરંતુ સાધુ સંતનું જ્યાં સાનિધ્ય હોય ને દોસ્તો, ત્યાં હર હંમેશા શાંતિ પ્રવર્તતી હોય. અને આ એમની જોડી અને આ બીજા ત્રીજા બધા એમ કહેવાય કે સાધનો કે જે એ બાપુએ ઉપયોગમાં લીધા હતા. અને દોસ્તો બીજી ત્રીજી ઘણી બધી એવી બધી વસ્તુઓ કે જે તેઓ પૂજામાં ઉપયોગમાં લેતા હતા. આ જગ્યાએ એ સંત મહાત્માએ વર્ષો સુધી કંઈ જ પણ ખાધા પીધા વિના તપ કર્યું છે. મતલબ કે ભાઈ ઘણી બધી સાધના કરી છે. ઊભા એક પગે ઊભા રહી, ખુલ્લા પગે એમ કહેવાય કે ચાલી, ટૂંકમાં વર્ષો સુધી જેમણે તપ કર્યું છે એવી આ સરસ મજાની જગ્યા છે. તો આપ આ ધૂણાના પણ દર્શન કરી લો દોસ્તો. હું જો કે આવી બધી જગ્યાઓએ અવારનવાર જતો હોઉં છું, તો આ જગ્યાએ મેં દર્શન કર્યા. તો દોસ્તો કોઈ પણને તમે પૂછો હળવદથી આગળ શક્તિનગર અને ત્યાંથી કોઈબા, ઢમાણા અને સાપકડા એ બધા ગામ આવે, ત્યાંથી આગળ જતા બોલો ડુંગર જે કહેવાય, ત્યાં રંગીલા હનુમાનજીની જગ્યા છે. અને ત્યાંથી બરાબર 1 કિલોમીટર તળાવ છે સરસ મજાનું, બધી બાજુ પાણી છે. તમે કોઈ પણને પૂછો તો આ જગ્યા બતાવી દે અને કોઈને પૂછવાની જરૂર પણ ના પડે, કેમ કે આભામાં ફડાકા મારતી મહાદેવના મંદિરની ધજા આપણને દેખાઈ જાય. તો એ જગ્યાએ આ એમ કહેવાય કે ધૂણો અને એ બાપુ જે છે જ્યાં તપ કરતા હતા આ જગ્યા આવેલી છે. તો ખરેખર દોસ્તો આ ધૂણાના દર્શન કરી અને હું પણ ધન્ય થયો છું. અને મને એમ થયું કે આપણા દર્શક મિત્રોને પણ હું દર્શન કરાવું. જય હો જોગી, જય હો તમારી, જય હો.